નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારા માટે એક એવી હૃદયસ્પર્શી અને ભાવુક વાર્તા લઈને આવ્યા છીએ જે બતાવે છે કે માતા પિતાનું અપમાન કરનારને એક દિવસ સમય અને ભગવાન બંને જવાબ આપે છે। આ વાર્તાનો અંત તમને વિચારવા મજબૂર કરી દેશે, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમને આવી જ ગુજરાતી ભાવનાત્મક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો હવે શરૂ કરીએ આજની વાર્તા। શારદાબેન એક નાના ગામમાં રહેતા હતા। પતિના અવસાન પછી તેમણે પોતાના એકમાત્ર દીકરા રાજેશને ઉછેરવા માટે દિવસ રાત મહેનત કરી હતી। ક્યારેક લોકોના ઘરે વાસણ ધોતા તો ક્યારેક કપડાં સીવીને પૈસા કમાતા। ઘણી વખત પોતે ભૂખ્યા રહીને દીકરાને સારું ભણાવ્યો હતો। તેમના જીવનનો એક જ હેતુ હતો, મારો દીકરો સુખી રહે। સમય જતાં રાજેશ ભણી ગણીને શહેરમાં સારી નોકરી કરવા લાગ્યો। થોડા વર્ષો પછી તેના લગ્ન નિશા સાથે થયા। શરૂઆતમાં બધું સારું હતું। શારદાબેન વહુને દીકરીની જેમ રાખતા, પરંતુ થોડા મહિનાઓમાં નિશાનો સ્વભાવ બદલાવા લાગ્યો। તેને લાગતું કે વૃદ્ધ સાસુ ઘરમાં બિનજરૂરી છે। રોજ કોઈને કોઈ વાતે શારદાબેનને ટોકતી। ધીમે ધીમે તેણે રાજેશના મનમાં પણ ઝેર ભરવાનું શરૂ કર્યું। તમારી મમ્મીના કારણે આપણને સ્વતંત્રતા નથી મળતી। આખો દિવસ ઘરમાં જ રહે છે। હવે તેમની સેવા કરવી મારી ફરજ નથી। રોજ આ જ વાતો સાંભળીને રાજેશ પણ બદલાઈ ગયો। જે દીકરો પહેલાં માતાના પગે લાગી આશીર્વાદ લેતો હતો, તે હવે તેમની સાથે બે શબ્દ પ્રેમથી પણ બોલતો નહોતો। શારદાબેન બધું સહન કરતા। તેઓ દરરોજ ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરતા, હે પ્રભુ, મારા દીકરાને સુખી રાખજો। એક દિવસ વાત ખૂબ વધી ગઈ। નિશાએ રાજેશને કહ્યું, આજે નિર્ણય કરી લો, કાં તો તમારી માં આ ઘરમાં રહેશે અથવા હું। રાજેશ ગુસ્સામાં આવી ગયો। તેણે માતાને કહ્યું, માં, તમે થોડાક દિવસ ક્યાંક બીજે રહેવા જાઓ। આ શબ્દો સાંભળીને શારદાબેનનું હૃદય તૂટી ગયું। છતાં તેમણે દીકરાને કંઈ કહ્યું નહીં, માત્ર ભગવાનનું નામ લીધું। બે જોડ કપડાં થેલીમાં મૂક્યા અને ઘર છોડીને નીકળી ગયા। રસ્તામાં ચાલતા ચાલતા તેઓ ગામના પ્રાચીન મંદિરે પહોંચ્યા। ત્યાં બેઠા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેમણે ભગવાનને ફરિયાદ પણ ન કરી, માત્ર કહ્યું, હે ભગવાન, હવે તું જ મારો સહારો છે। મંદિરના પૂજારીએ તેમની હાલત જોઈ। તેમણે નજીકના આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરાવી। શારદાબેન દરરોજ મંદિરમાં સફાઈ કરતા, ભજન ગાતા અને ગરીબોને ભોજન પીરસતા। થોડા જ સમયમાં ગામના લોકો તેમને ખૂબ જ માન આપવા લાગ્યા। બીજી તરફ રાજેશના જીવનમાં મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો। જે કંપનીમાં તે કામ કરતો હતો તે બંધ થઈ ગઈ। નોકરી જતી રહી। બેંકનું લોન ભરવાનું બંધ થયું। ઘરમાં પૈસાની તંગી શરૂ થઈ। નિશા જે પહેલાં શારદાબેનને બોજ કહેતી હતી, હવે રોજ રાજેશ સાથે ઝઘડા કરવા લાગી। ઘરમાં શાંતિનો નામો નિશાન ન રહ્યો। એક દિવસ રાજેશ કામની શોધમાં નીકળ્યો। થાકીને તે એ જ મંદિરે પહોંચ્યો જ્યાં તેની માતા રહેતા હતા। ત્યાં તેણે જોયું કે તેની મા ગરીબ બાળકોને ભોજન પીરસી રહ્યા હતા અને તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી। રાજેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે દોડી ગયો અને માતાના પગમાં પડી ગયો। માં, મને માફ કરી દો, મેં તમારા પ્રેમની કદર ન કરી। શારદાબેને પ્રેમથી કહ્યું, દીકરા, માં ક્યારેય પોતાના સંતાન સામે મનમાં રોષ રાખતી નથી। હું તો રોજ તારા સુખ માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી। આ વાત સાંભળીને ત્યાં હાજર એક મોટા ઉદ્યોગપતિ ખૂબ પ્રભાવિત થયા। તેઓ ઘણા દિવસોથી શારદાબેનની નિસ્વાર્થ સેવા જોઈ રહ્યા હતા। તેમણે રાજેશને પોતાની કંપનીમાં સારી નોકરી આપી। થોડા જ મહિનાઓમાં રાજેશ ફરી સફળ બન્યો। આ વખતે તેણે સૌથી પહેલું કામ કર્યું, માતાને સન્માનપૂર્વક પોતાના ઘરે પાછો લાવ્યો। નિશાને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો। તેમણે શારદાબેનના પગે પડીને માફી માંગી। શારદાબેને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, પરિવારમાં પ્રેમ રહેશે તો ભગવાનનો આશીર્વાદ હંમેશા રહેશે।
તે દિવસ પછી ઘરમાં ફરી સુખ, શાંતિ અને ખુશીઓ આવી ગઈ. રાજેશને સમજાઈ ગયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ માતા પિતાના આશીર્વાદ છે. આ વાર્તાની શીખ: જે માતા પિતા આપણને ચાલતા શીખવે છે તેમને વૃદ્ધાશ્રમમાં ક્યારેય બોજ ન સમજવા જોઈએ. ભગવાનના ઘરે મોડું થઈ શકે, પરંતુ અન્યાય ક્યારેય થતો નથી. માતા પિતાનો આદર કરનારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા રહે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ એક નવી અને પ્રેરણાદાયક વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.